વાસરા દાદાની જય, આપ કૃષ્ણા મારા બાપાની જય જય જય. આવો આવો ઘાયલ એ ચાંદો ઉગો ચોકમાં, ચાંદો ઉગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગો ચોકમાં, એ ચાંદો ઉગો ચોકમાં ઘાયલ, એ ઘાયલ ચાંદો ઉગો ચોકમાં, એ ચાંદો ઉગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગો ચોકમાં. સો હાઈ ગાઈસ, વેલકમ બેક ટુ માય વિડીયો. સ્વાગત છે મારી ચેનલના મારા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામને જય જય કરીશ. તો ગઈ સાંજે મિત્રો આપણે પૃથ્વીરાજ ચૌહાણનું નાટક હતું, તો તમે જોઈ નાખો. આપણે વિડીયો ઉતારી લીધો, પણ ખાલી એક ઇન્ટ્રો બાકી હતો. કંઈ વાંધો નહીં, જોઈ નાખો હાલો. અને હા, મજા આવે તો લાઈક કરી નાખજો. લાવીએ ડાગલો છે ને એ લગભગ હિતાહીનું નહીં 72-73 નું મોડલ આવે આજે. તો હવે તૈયાર છે. ખાલી એક કડી આપણા નેમ પ્રમાણે વાસરા દાદાને તો યાદ કરવા જ પડશે, કેમ કે ગાયુંનું કામ હોય ને એને યાદ નહીં કરી દીધા મજા ના આવે. હલો જોલી ખાડું આવ્યું ખાખરે, અને ઓલું ધાડ આવ્યું ધણસરે, એ જેની દૂધાલી લે ખાંડા નાખે અરે રે મારી વે ગળવારે વાસરા વેલી કરો ને વાર એ દાદા અમને તમારો દાદા તમે વેલી કરજો દાદા તમે વેલી કરો ને
અંબે માત કી. એ ભાઈ મહેમાન, ગામના મહેમાન બધા આયા, જગ્યા મળે છે ઉભા તમે ઉભા. પાછળ ન્યા જગ્યા પડી, આની કોર જગ્યા પડી. માતાલાલ વધારે તને ગણિતમાં
આવો આવો ભગત એ આવો આવો ભગત બોલાવો એમની ભગત તો તમારી ઘરમાં હું આવ્યા એ ભગત તમે ઘરમાં હું આવ્યા અમે આયા ધામની વાણી સાંભળવા કે બચાવાના લૂડો વાળા માટી ગોતવા આવ્યા પછી તમારે સંભળાવવાનું. હવે ગાડી દેવા વાળી બોલાવો ગાને વાલી હાજર હો હાજર હો ગાને વાલી હાજર હો આવો મારી અંબલી આવો મારી અંબલી કે અમારો કે આજ મને કે અમારો બોલી અંબે માત કી જય હું છે ઢગલા ભગત અટાણા ભાઈ સીધું પગમાં જ પડવાનો વારો આવી ગયો વાહ ભાઈ વાહ નીંદર અમરાવી દે અટાણા ભાઈ યાર વહેલું નથી હજી વાર છે અટાણા માં નીંદર ન અમરાવે એવું હોય. તો ભલે થઈ જાય બીજું હું ભલે ભલે ના પાડવા થતી જ નથી બરોબર હે સાવરિયા દઈ દે હો રંગની સુરી સાવરિયા દઈ દે હો રંગની સુરી સાવરિયા દઈ દે હો રંગની સુરી એ રંગની સુરી ઉમંગની સુરી પદામણી દઈ દે હો રંગની સુરી દઈ દે હો રંગની સુરી સાવરિયા દઈ દે હો રંગની સુરી સાવરિયા દઈ દે હો રંગની સુરી એ સુરી તેરા મૂળનો ગજરો ગુથાવું ને તુજને ફેરાવું તેરા મૂળનો ગજરો ગુથાવું એ નારે ના ઓ મન મુસિયા રે ના ઓ મન મુસિયા નારે ના ઓ મન મુસિયા રે આ ઓ મન મુસિયા ઉઠાવું ને તુજને ફેરાવું ચલો ભાઈ ભાઈ ગામ હાથીનું પગ છે હા ઢગલા ભગત હા અમે હા નીપાણી જાર જાય ને કઈ ગાવ હોય ખબર પડે કઈ ના જોયે રાખજો મને તા બધે જોયો છે ઘાયલ એ ચાંદો ઉઈગો ચોકમાં ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ ચાંદો ઉઈગો ચોકમાં એ ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ એ ઘાયલ ચાંદો ઉઈગો ચોકમાં એ ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ ચાંદો ઉઈગો ચોકમાં
પેટમાં તો પડે છે લ્યો હપાતા પડે હો આમાં અધૂરા જ હાલે ટોટલા પેટ તમે ત્રીજું ઘર કરી લ્યો હા કાઈ કે હા દીકરા દેખો આમાં હા બરાબર એને ત્રીજું ઘર કર્યું તો ઈ બાઈ ભાગી ગઈ મારો બાપ મરી ગયો ઈ હવે બરાબર છે એવી કઈક વાત કરો સરપંચ ને કહ્યું કે તમારા ક્યાંય સેના અડતા હોય તો અડાવો હા યો ઓલો સરપંચ કે ના અમારા સેના ના અડે તો મેં કહ્યું તમે સરપંચ બનાવ્યા અને ભગત વાત સાંભળો ભગત આ મારું ઘર છે મારા બાપનું ઘર નથી ભગત જરાક વાત તો સાંભળો તમે આમ જો હા ભગત બોલો બાપા આમ જો તમે હા આમ ધડબડાટી ના બોલાવાની હોય વાતું આરામથી વાતું કરવાની હોય એટલે આ તમારે આમ લગ્ન થયેલ છે કે લવ મેરેજ છે કે અમારા લવ મેરેજ છે લવ મેરેજ હા બરાબર લ્યો હવે તમને હું ગાના ઈતા બરાબર છે અરે એમાં આમાં અણહારે જીવી આવે હા લવ મેરેજ આવે ને નથી આવતો ના ના આવી સાચી વાત છે અને કે તમે રૂપારા બહુ દે ને મને તમે બહુ ગમી ગયા એટલે એ નહીં ખબર પડી આ દાઢી નો વેત નથી દાઢી તો અમે કરાવી વર્ગે 12 મહિને અમારે આડી છે તઈ દાવત બહુ થી કાઈ ની ભાઈ કે લાગે રોગો થોડો લાગે દાઢી ના પૈસા કે લાગે એટલે બધું આવી જાય ગમે એવું હોય બરોબર દાઢી ના પૈસા નથી રેવા દીધા ખોટા રહીએ અને ભગત પરિવારમાં બીજું કોઈ કઈ છે કે કઈ બે જણા પરિવારમાં લગભગ દાયરો સાફ થઈ ગયો છે અને હું એક જ છું આ ઈ હારું હાલો ભાઈ હલાવો પાછા આગળ રામુન મારી પાછા આવો પાછું કોમિક સારામાં સારું લઈ આવવાનું પાછા આવો ને પાછા આવો ને ચા પાણી પીતા વગર ના જાતા હો અમે ચા પાણી અમને ના કહેવાનું અમે ચા પાણી પીને જ આવી આજુ ઘરે તમે જાઓ હાલ માતાજી એ ભગત આજુ ઘરે જાઓ એ નાવદરા ગામ નાવદરા અને ભીખુરામ કરમૂળ ધોખાવાળા એમના તરફથી 11,000 રૂપિયા આપે છે બોલી અંબે માત કીજે એ નાવદરા ગામ દાટુ અમી ડુવા નામ એમના તરફથી 500 રૂપિયા મળે છે બોલી અંબે માત કીજે એ નાવદરા ગામ ગોરધન સીધા ગોયલ નામ 1100 રૂપિયા મળે છે બોલી અંબે માત કીજે 100 રૂપિયા રામ ભરોસે બોલી અંબે માત કીજે હે નાવદરા ગામ અને ઘેલુ ખીમા ગોજિયા નામ 500 રૂપિયા મળે છે બોલી અંબે હે નાવદરા ગામ હસા જગા કંડોરિયા નામ એમના તરફથી 500 રૂપિયા અંબે માત કીજે હે નાવદરા ગામ પાલાજીવા ડેર નામ 2500 રૂપિયા આપે છે બોલી અંબે માત કીજે હે ભોગાત ગામ ભોગાત અને ખોડુબા હેમુબા વાડેર નામ એમના તરફથી 2100 રૂપિયા બોલે છે બોલી અંબે માત કીજે સમાજવાદી પાર્ટીના તાલુકા પ્રમુખ ભરતભાઈ રાઠોડ એમના તરફથી 555 રૂપિયા બોલે છે બોલી અંબે માત કીજે ઘણી ખમા હાલો આજના શુભ દિવસે ભારતની કેમ ગેરહાજરી છે મારો નામે સામેથી આવતા જ દેખાય છે ઘણી ખમા બાપ પૃથ્વી ઘણી ખમા અરે ભારતની આજે મારા સુરા સામંતોને પદવી આપવાનો છે તો આપની શું અભિપ્રાય છે અરે મહારાજ ખુશીથી આપો અરે આજે મારા હાથે જ મારા સુરા સામંતોને હું પદવી આપું દિલ્હીપતિના ચરણોમાં કામના ઘણા અરે આવો આવો ચામુંડ અરે તમારી શક્તિથી દિલ્હી વાકેફ છે માટે તમને આજે સેનાપતિની પદવી આપું અરે ધન્યવાદ મહારાજ ધન્યવાદ તમે મને આ પદવી આપી છે અને લ્યો આ તલવાર સ્વીકારો અરે
ધન્યવાદ મહારાજ ધન્યવાદ. તમે મને આ સેનાપતિ તરીકેની પદવી આપી છે તો હું આ મા ભવાનીને સાક્ષી માનીને સોગંદ ખાઉં છું કે જ્યાં સુધી મારા ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું વફાદારીથી દિલ્હીની સેવા બજાવીશ. અરે દિલ્હીપતિ સમ્રાટ વીર પૃથ્વીરાજનો જય હો. અરે આવો આવો કેમ આજે તમને પ્રધાનની પદવી આપું અને લ્યો આ સોનાની તલવાર છે. અરે મહારાજ આપ આપેલો આ પદને હંમેશા હું નિષ્ઠા દાખવીશ ને રાજ્યની ફરજ બજાવીશ. અરે દિલ્હીપતિનો જય હો. મહારાજના ચરણોમાં આહુતિ દઈને પ્રણામ. અરે આવો આવો આહુલી રાય આજે તમને મહાનાયક સામંત તરીકેની પદવી આપું છું અને લ્યો આ ચાંદીની તલવાર સ્વીકારો. અરે જય હો દિલ્હીપતિનો જય હો. અરે કેમ ભરતજી બધું બરાબર થયું ને? અરે બધું જ બરાબર છે મહારાજ, બધું બરાબર છે. મહારાજ દૂત દ્વારા એક સંદેશો મળ્યો. અરે વાંચો આહુલી રાય તમે શું લખ્યું છે? મહારાજ દિલ્હીપતિનો જય હો. મહારાજ આપને એક વાત જણાવવા સંદેશો લખું છું કે કાબુલનો સુલતાન સાબુદ્દીન ગોરી ફરી વખત દિલ્હી ઉપર ચડી આવ્યો. અરે શું 5 વખત હારવા છતાં પણ પાછો આવ્યો છે. આજે તને ફરીથી દિલ્હીની શક્તિથી વાકેફ કરાવું. અરે ઉભા રહો મહારાજ ઉભા રહો. આજે તમે મને સેનાપતિ તરીકેનું પદ આપ્યું છે તો હવે પદનું માન મને સંભાળવા દો અને ગોરી શાહ સાથે યુદ્ધમાં બે હાથ મને અજમાવવા દો. અરે વાહ ચામુંડ વાહ, આ પદવી આપીને મેં ખોટું નથી કર્યું. અરે જાઓ અને વિજય થાઓ. વાહ જામુન, મને તારી ઉપર આવી જ આશા હતી કે તારા મોટા ભાઈના આશીષ છે કે જા તો વિજય થઈશ. જેવી મહારાજની આજ્ઞા. ચાલો કઈ વાત આપણે નગર ચર્ચાએ નીકળીએ અને રાજ્યમાં શું ચાલે છે તેની જાણ કરી. જય મહારાજની આજ્ઞા.